અને સમાચાર પર નજર કરીએ। દ્વારકામાં 500 ગ્રામ ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો છે। કલ્યાણપુર તાલુકાના ભાટિયા હાઈવે પાસેથી ચરસ ઝડપાયું છે। 1,25,000ની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો। ચરસ તેમજ થાર કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે થાર કાર સહિત 13,35,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી। રાજકોટથી સમાચાર। મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ। કાર ચાલકને જાહેરમાં 3 થી 4 લાફા ઝીકી ગાળો આપી। યાજ્ઞિક રોડની ઘટના છે। નો પાર્કિંગમાં લોક અંગે કાર માલિકે વિડીયો બનાવતા મહિલા ટ્રાફિક પોલીસે પિત્તો ગુમાવ્યો હતો। અવારનવાર મહિલા ટ્રાફિક પોલીસ રહે છે વિવાદમાં। કાર પાર્કિંગમાં હોવા છતાં લોક માર્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હવે સામે આવ્યા છે। પોલીસ સીસીટીવીના આધારે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ ઊભા થઈ રહ્યા છે। ગાડી પાર્કિંગમાં પડી છે જેને પણ લોક મારી દેવામાં આવે છે। જ્યારે કાર ચાલક તરફથી તેને લઈને રજૂઆત કરવામાં આવી તેમની સાથે તો મહિલા જે કર્મચારી હતા તેઓએ કાર ચાલકને 3 થી 4 લાફા ઝીકી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે। અત્યાર સુધીમાં કાર ચાલકનો જે વિડીયો હતો તે વાયરલ થઈ રહ્યો હતો કે જેમાં તે કહી રહ્યા હતા કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। ગાડી પાર્કિંગમાં છે છતાં લોક મારવામાં આવી છે। હવે સીસીટીવીમાં પણ તેના પુરાવા મળ્યા છે। સવાલ સમગ્ર રાજકોટ શહેરની અંદર રાજકોટની જનતાએ ઉઠાવી રહી છે કે શું આ મહિલા પોલીસકર્મી કે જે સતત વિવાદમાં રહે છે તેમની સામે પણ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? તો પોલીસની લાફાવાળીના દ્રશ્યો આમ પોલીસની છાપ સુધરશે એવા સવાલ સ્થાનિક જનતા પણ પૂછી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીના પણ આ સવાલ છે। તેની સાથે ખોટી રીતે લોકોમાં રોફ જમાવો કેટલો યોગ્ય છે? પોલીસનું કામ લોકો સાથે સમન્વય જાળવી અને કામ કરવાનું છે, પરંતુ આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી તેવા સવાલ પણ સ્થાનિકો ઉપાડી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી એ સ્થાનિકો વતી સવાલને ઊભા કરી રહી છે। આમ પોલીસની છાપ સુધારવા માટેના પ્રયાસ જો થતા હોય તો તેનો જવાબ કદાચ સામાન્ય જનતા તરફથી ના જશે અને પાર્કિંગમાં કાર હોવા છતાં લોક માર્યું એ પણ સવાલ ઊભો થયો છે। સીસીટીવીની અંદર તો જે ઘટના જોવા મળી રહી છે તેમાં લાગી રહ્યું છે શું પોલીસની દાદાગીરી યોગ્ય છે? કારણ કે જો ગાડી પાર્કિંગમાં હતી તો તે લોક કેમ મારવામાં આવી? રજૂઆત કરવામાં આવ્યો છે તો તેની સામે આ રીતે દાદાગીરી કેમ કરવામાં આવી? લાફા મારવા કરવાથી શાબાશી મળશે પોલીસને એ પણ સવાલ છે। સુરતમાં જન્મદિવસમાં મનાવતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે। કાયદાનું ભાન કરાવનાર પોલીસ કર્મીઓ જ કાયદાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિડીયો વાયરલ થતાં જ સામાન્ય માણસો પર કાર્યવાહી થતી હોય છે તો શું હવે સ્થાનિક પોલીસ દ્વારા આ કેક કાપનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે મોટો સવાલ ઊભો થયો છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો જન્મદિવસ નગરસેવકના પતિ દ્વારા ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ સાથે વિડીયો એક ભેસ્તાન પોલીસ સ્ટેશનના કર્મચારી પણ દેખાયા હોવાની જાણકારી છે। તો અહીંયા પણ ફરી એક વખત પોલીસ જે છે તે કટઘરામાં હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ માટે શું બધી છૂટ આપી દેવામાં આવી છે? સામાન્ય રીતે આ રીતે જો કોઈ ઉજવણી કરતા હોય તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે। આ પોલીસ ગુનેગારોને કાયદાનું શું ભાન કરાવશે કે જે ખુદ કાયદામાં નથી રહી રહ્યા? ખુદ પોલીસ કર્મચારી હોવા છતાં પણ માત્ર સામાન્ય માણસો પર જ કાર્યવાહી કરવામાં કેમ આવી રહી છે? પોલીસ પર કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? સામાન્ય માણસ પર કાર્યવાહી કરો જો તે નિયમનો ભંગ કરે છે તો વાંધો નથી, પરંતુ પોલીસ કર્મી પણ જો જાહેરમાં આ રીતે ઉજવણી કરે છે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? કોઈ પગલાં લેવામાં કેમ નથી આવી રહ્યા અને શું લેવામાં આવશે એ પણ મોટો સવાલ સ્થાનિકો પણ હવે તો પૂછી રહ્યા છે પોલીસને। તો બે દ્રશ્યો, એક તરફ રાજકોટ એક તરફ સુરત, બંને શહેરની પોલીસ જે છે તે હાલમાં જે કાર્ય કર્યા છે તેઓને તેના કારણે સવાલોના ઘેરામાં આવી ગઈ છે। એક તરફ રાજકોટમાં મહિલા પોલીસ તરફથી લાફાવાળી કરવામાં આવે છે, ખુદ કાયદો હાથમાં લેતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ સુરતના વિડીયો કે જો સામાન્ય વ્યક્તિ આ રીતે ઉજવણી કરી હોય તો તેમની પાસેથી કાર્યવાહી કરી દંડ લેવામાં આવે છે, જેલ ભેગા કરવામાં આવે છે, જે કરવા જોઈએ, પરંતુ જ્યારે આવી જ કાર્યવાહી જો પોલીસ કરે છે તો કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા? સુરતની ઊન ભિંડી બજારમાં મારામારી। સલીમનગરમાં અંગત અદાવતમાં સમીર ઉર્ફે ગુચા ઉપર હુમલો થયો છે। 4 થી 5 વ્યક્તિઓએ હુમલો કર્યો છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે। તો અંગત અદાવતમાં 4 થી 5 લોકોએ યુવક પર હુમલો કર્યો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સલીમનગરની ઊન ભિંડી બજારના મારામારીના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। અંગત અદાવતમાં ફરી એક વખત આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। આ પહેલા પણ સુરતની અંદર અનેક ગેંગ વોર જે છે તે જોવા મળી છે અને હવે ફરી એક વખત જાણે ગેંગ વોરના દ્રશ્યો સર્જાયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
સુરતની અંદર કાયદા વ્યવસ્થાને લઈને આ પહેલા પણ સવાલ ઊભા થયા છે. અલગ અલગ વિસ્તારની અંદર જૂથ અથડામણ થતી આવી છે. અત્યારના પણ જે લોહી લુહાણ થઈ ગયેલા દ્રશ્યો રસ્તાના જોવા મળી રહ્યા છે, રક્તરંજિત રસ્તાઓ કે જે સવાલ ઊભા કરી રહ્યા છે કે પોલીસ અને ખાસ કરીને કાયદા વ્યવસ્થાને લઈને કેમ આ લોકોમાં ડર જોવા નથી મળી રહ્યો. શું પોલીસ હજી પણ તેવા કડક પગલાં નથી ભરી રહી? વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, જે રીતની હાલની ઘટનાઓ છે, સુરત ફરી એક વખત કાયદા વ્યવસ્થાને લઈને ઉભા સવાલોને કારણે ઘેરામાં આવી ગયું છે. બિલકુલ, સુરતમાં સવાર પડે અને અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે ત્યારે આજે સુરતના ઊન ભીંડી બજાર વિસ્તારની ઘટના છે, જ્યાં અંગત અદાવતમાં સલીમનગરમાં રહેતા સલીમ ઉર્ફે ગુચા ઉપર હુમલો થયો છે. 5 જેટલા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ વિસ્તાર અસામાજિક તત્વોનું ઘર છે. અહીંયા હુમલો કરનારા અને જે ભોગ બનનાર છે તમામ ગુનેગારો છે, એટલે કે અંગત અદાવત, ધંધાકીય અદાવતમાં એકબીજા પર હુમલા કરતા હોય છે. ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે, જેને લઈને ફરી વખત પોલીસ દોડતી થઈ છે. ખાસ કરીને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે સુરત પોલીસ દ્વારા તેમના વરઘોડા કાઢવામાં આવે છે, તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. પણ જાણે આરોપીઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેમ ગુના પર ગુના કરે છે, અને ગુનો કર્યા બાદ તેમને કોઈ પણ જાતની શરમ રહેતી નથી. પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે, 5 દિવસ 10 દિવસ કે 5 મહિને જેલમાંથી છૂટ્યા પછી પોતે હતા એવા ને એવા અને વિસ્તારમાં લોકો પર રૂઆબજામો, લોકો પર હુમલા કરવા તેમના માટે જાણે એક મોભો બની ગયો હોય તે પ્રકારની સતત ઘટનાઓ સામે આવી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ. તો જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, સલીમનગરની ઊંડ ભીંડી બજારના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે. ઘરમાં એકલા હોય અને કોઈને રિપેરિંગ કામ માટે બોલાવતા હો તો સાચવીને રાખજો, કારણ કે વાપીમાં પ્લમ્બરે પરિવારમાં હાજર 2 મહિલાઓ પર જીવલેણ હુમલો કર્યો. આંખના ડોક્ટરના બંગલામાં પ્લમ્બરે મહિલાઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. બંને પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાઓએ બૂમાબૂમ કરતા ભાગવાનો મોકો મળ્યો હતો. પોતાની એક રૂમમાં પૂરી દીધો હતો અને ટેરેસ પર ચડી ગયો હતો. વાપી ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. વાપીમાં ટાંકી ફૂલ કરાવી પૈસા આપ્યા વગર ભાગ્યો કાર ચાલક. દાદરાનગર હવેલીમાં ચોંકાવનારી ઘટના બની. પેટ્રોલ પંપ પર એક કાર આવી અને કાર ચાલક ડીઝલની ટાંકી ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર જ ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી પણ આપજો. સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર વગરની એક બ્લેક સ્કોર્પિયો ડીઝલ ભરાવવા માટે આવે છે, જ્યાં પેટ્રોલ પંપના કર્મીઓએ ગાડીમાં ડીઝલ ભરી ટાંકી ફૂલ કરી. ત્યારબાદ બિલ ચૂકવવા ચાલકે પેટ્રોલ પંપના કર્મીને QR કોડ સ્કેન કરવા માટે મોબાઈલ આપ્યો. ત્યારબાદ QR કોડ સ્કેન કરી ચાલકને ફરી મોબાઈલ પાછો આપતા પૈસા ચૂકવ્યા વિના જ આ સ્કોર્પિયો ચાલક પંપ પરથી ફરાર થઈ ગયો. અત્યાર સુધી 3થી વધુ પેટ્રોલ પંપ પર આવી ઘટનાઓ બની હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મુંબઈથી સમાચાર. મુંબઈના ચારકોપ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ. ફાયરિંગના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે. બાઇક પર આવેલા આરોપીઓ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવ્યું તે જાણવા નથી મળ્યું, પરંતુ મુંબઈ શહેરની અંદર આ રીતે જાહેર ફાયરિંગ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ચારકોપ વિસ્તારમાં ફાયરિંગનો આ બનાવ બન્યો છે, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ ફાયરિંગ કેમ કરવામાં આવ્યું હતું, કોણે કર્યું છે, તેને લઈને હજી સુધી કોઈ જાણકારી નથી મળી. 2 વ્યક્તિઓ બહાર નીકળે છે તુરંત અને બીજી તરફ એક વ્યક્તિ આવે છે, તેના પર ફાયરિંગ કરે છે. જેના ગોળી મારવામાં આવી છે તે વ્યક્તિ ત્યાં નીચે પડી જાય છે. અન્ય વ્યક્તિ તે વ્યક્તિને પકડે તે પહેલા સાથી મિત્ર જે હતો તેને સારવાર મળે તે માટેના પ્રયાસ કરતા હોય તેવું પણ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. રાજકોટ માર્કેટયાર્ડમાં લાગી છે વાહનોની કતાર. 1300થી વધુ વાહનોની લાઈનો લાગી છે. રાત્રિના સમયે 2 થી 2.5 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી છે. મગફળી, સોયાબીન, ઘઉં, ચણા સહિતની જણસીની પુષ્કળ આવક થઈ છે. ખેડૂતો મગફળીના સરેરાશ 1 મણના 950 થી 1150 ભાવ ટેકાના ભાવ કરતાં નીચા ભાવે મોટા પ્રમાણમાં મગફળીનું વેચાણ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સોયાબીન, ઘઉં, ચણા સહિતના જણસની જે છે તે પુષ્કળ આવક જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં આ વાહનોની કતાર રાત્રિના સમયથી લાગી ગઈ છે. અંદાજિત 2 થી 2.5 કિલોમીટર લાંબી કતાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વારસા સંપત્તિના સંરક્ષણ અને જાગૃતિ માટે રાજપીપળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. ઇન્ટેક દ્વારા વિજય પેલેસમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સમાજમાં આપણા પ્રાચીન ઐતિહાસિક વારસો, મહેલો, જૂની હવેલીઓ, પ્રાચીન ઇમારતો અને સાંસ્કૃતિક સ્મૃતિ સ્થળોને જાળવી રાખવા અંગે સમાજ વિકસાવવાનો છે. આ સમાજ વિકસાવવાનો પ્રયાસ, જેમાં કાર્યક્રમ દરમિયાન બાળકો અને યુવાનો માટે વિશેષ સત્રો યોજાયા, જેમાં તેમને વારસા સંરક્ષણની મૂલ્યવાન જવાબદારી વિશે સમજાવવામાં આવ્યું.
અહીંયા વાત્સલ્ય વિદ્યાલયના જે સ્ટુડન્ટ્સ આવ્યા છે એમને અમે એક હેરિટેજ વિશે માહિતી આપી અને ઇન્ટેક્સ શું છે એની પણ અમે જાણ કરી છે અને સાથે સાથે અહીંની સંસ્કૃતિને કેમ જાળવવાની જરૂરત છે, અહીંયા પર્યાવરણની વસ્તુઓને કેમ જાળવવાની જરૂરત છે એના વિશે અમે અહીંના સ્ટુડન્ટ્સને માહિતી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કારતક મહિનાની અમાસના દિવસે વેલ શાર્ક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 19મા વેલ શાર્ક દિવસની ઉજવણી જૂનાગઢના માંગરોળ ખાતે થઈ રહી છે. સ્થાનિકો અને માછીમારોની મદદથી રાજ્ય સરકાર વેલ અને શાર્ક માછલીના સંરક્ષણ માટે કાર્યરત છે, જેના પરિણામે માછીમારોએ સંરક્ષણ બનીને અત્યાર સુધીમાં 1000થી વધુ વેલ શાર્કને સુરક્ષિત બચાવી છે. એક સમયે ગુજરાતના સમુદ્રમાં વેલ અને શાર્ક માછલીનો શિકાર થતો હતો. हमें खुशी है कि पहले हमारा अनुभव ये था कि वेल शार्क का कहीं कहीं शिकार होता था, लेकिन लोगों के सहयोग से और ख़ास करके मछुआरे के सहयोग से वन विभाग को सफलता मिली है કે ભાઈ ઝાડમાં ફસાઈ જાય તો પહેલાં માછીમારોને નુકસાન થતી કે ભાઈ ઝાડ ફાટી જાય કે જે થાય એ બધી નુકસાન આવતી, અને સરકાર દ્વારા જે આ વસ્તુ ચાલુ કરી અને એ માછીમારોને જે નુકસાન થાય એનું ભરપાઈ કરી આપવામાં આવે છે. વેલમાં જ ને ઝાડમાં ફસાઈ જાય ને ત્યારે વધારે નુકસાન થયું તો સરકાર વધારે સબસિડી આપે છે.